जय भारत प्रिय दर्शकों, हूँ मनोज त्रिवेदी। तो फरीथी आपने आ विडियो में इंग्लिश सब्जेक्ट विषय चर्चा करीशुं। आजना विडियो में तमने शीखवा मळशे हाउ केन यू स्पीक सिम्पल इंग्लिश। तमे केवी रीते सिम्पल इंग्लिश बोली सको। हाउ केन यू स्पीक सिम्पल इंग्लिश, तमे केवी रीते एक सिम्पल सरल इजी इंग्लिश बोली सको। इंग्लिश जे छे ए टोटली 2 થી 3 प्रकारनुं बोलाय छे, जेमां सिम्पल सेन्टेन्स आवे छे एने सिम्पल इंग्लिश कहेवाय। ज्यारे आपणे कोई हॉलीवूड मूवी जोता होय, इंग्लिश न्यूज़ तमे ज्यारे जोता हो लाइव, त्यारे तमने खबर पड़े कि केटला डिफिकल्ट हार्ड टफ वर्ड यूज थता होय छे। तो जे स्पीचनी अंदर हार्ड वर्ड डिफिकल्ट वर्ड यूज थाय छे तो ए आपणे एडवांस इंग्लिश तरीके ओळखाय छे। अने अमुक सेन्टेन्स जे बोलाय छे जेवी रीते कोई कन्वर्जेशन बातचीत अथवा निगोशिएशन कम्युनिकेशन, तो केवी रीते हाउ केन कम्युनिकेशन बी डन बाय पर्सन, जे बातचीत थाय छे एनी अंदर सिम्पल इंग्लिश पण होई शके छे अने हार्ड इंग्लिश। तो प्रिय दर्शकों, फर्स्ट ऑफ ऑल आपने केवी रीते सिम्पल इंग्लिश बोली शकाय अने सिम्पल इंग्लिश एनी अंदर शुं इम्पोर्टन्स है इंग्लिश वोकेब्युलरी अने ग्रामर। सो initially or in the starting, if you don't have vocabulary and grammar rules, it's not possible for us to make sentences. First of all, how can we create our own personality? Impression can be done when very unique and extraordinary conversation is done. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ ક્વેશ્ચન નંબર 1, તમે ધ્યાનથી જુઓ. વોટ ઇઝ રિક્વાયર્ડ ટુ સ્ટાર્ટ સ્પીકિંગ ઇંગ્લિશ? આનો મતલબ થાય છે અંગ્રેજી બોલવાની શરૂઆત કરવા શાની જરૂર પડે છે. આન્સર મેં લખ્યો છે. આ મેઇન ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. આ વિડીયોમાં તમને શોર્ટમાં 4 થી 5 ક્વેશ્ચન જેનો આન્સર તમને ખ્યાલ આવશે, અને જે આન્સર મેં લખ્યો છે એનાથી તમારે ઇંગ્લિશ શીખવાનો જે પોઈન્ટ ઓફ વ્યૂ છે, જે આઉટલુક છે, દૃષ્ટિકોણ, એ ટોટલી ચેન્જ થઈ જશે. તો આ પ્રશ્ન જે છે અંગ્રેજી બોલવાની શરૂઆત કરવા માટે શાની જરૂર પડે છે? તો તમે જોઈ શકો છો આન્સર મેં લખ્યો છે 30% ગ્રામર. તો 30% ગ્રામર જોઈએ, વ્યાકરણ. 30%ની અંદર જે મોસ્ટ ઓફ બેઝિક ગ્રામર છે અને નેસેસરી એ આવી જાય. ટેન્સીસ, એક્ટિવ પેસિવ, ત્યારબાદ એડજેક્ટિવ્સ, નાઉન, વર્બ, ફ્રેઝલ વર્બ, ઇડિયમ્સ, સિનોનિમસ વર્ડ્સ, એન્ટોનિમ્સ વર્ડ, આ બધા ગ્રામરના ટોપિક છે. તો આ બધા શીખવા જ પડે. એનીબડી મસ્ટ લર્ન ઓલ ધીઝ ફંડામેન્ટલ ગ્રામર ટોપિક્સ. સો મેકિંગ સેન્ટેન્સીસ કેનોટ બી ચાઇલ્ડ્સ પ્લે એવર અગેન, એન્ડ નો મેટર વોટ it should be done till today. 30% grammar and 70% vocabulary. 70% શબ્દ ભંડોળ, 70% vocabulary એ જરૂરી છે. ઇઝ ઇક્વલ ટુ 100%, અને એ બરાબર 30% ગ્રામર, 70% vocabulary ઇઝ ઇક્વલ ટુ 100%, 100% ઇંગ્લિશ સ્પીચ, અંગ્રેજી બોલતા આવડી. ક્વેશ્ચન નંબર 2, હાઉ ટુ સ્ટાર્ટ મેકિંગ સેન્ટેન્સીસ ઇન ઇંગ્લિશ? કેવી રીતે અંગ્રેજીમાં વાક્ય બનાવવાની શરૂઆત કરવી? હાઉ ટુ સ્ટાર્ટ મેકિંગ સેન્ટેન્સીસ ઇન ઇંગ્લિશ. કેવી રીતે અંગ્રેજીમાં વાક્ય બનાવવાની શરૂઆત કરવી, કેવી રીતે શરૂ કરવું? તો એનો આન્સર છે, મેં 4 પોઈન્ટ્સ લખેલા છે. આ 4 સેન્ટેન્સીસ, 4 વાક્યો, એ એનો આન્સર છે. શરૂઆત કેવી રીતે કરવી તમે જોઈ શકો છો. ફર્સ્ટ આન્સર છે પ્રિપેર સિમ્પલ ઇઝી વર્ડ્સ. સાદા અને સરળ શબ્દો, સહેલા શબ્દો તૈયાર કરો, અને એ શબ્દો દેટ આર યુઝડ ડેઇલી ઇન ફોરેન, જે વિદેશમાં દરરોજ શબ્દો યુઝ થાય છે. સેકન્ડ પોઈન્ટ, લર્ન વર્ડ્સ વિથ મિનિંગ્સ. મતલબ સાથે શબ્દો શીખો. કોઈ પણ વર્ડ શીખો એ મિનિંગ સાથે શીખો. થર્ડ, ફોર મેકિંગ કન્વર્જેશન ઇઝીલી. સરળતાથી વાતચીત કરવા માટે વર્ડ, શબ્દો, ડિક્શન્સ, શબ્દાર્થ આર નેસેસરી. મતલબ શબ્દો અને શબ્દાર્થ જરૂરી છે, જેને આપણે ડિક્શનરી કહેવાય. ડિક્શનરી ઉપરથી ડિક્શનરી બને છે, યાદ રાખજો. ડિક્શન ઉપરથી કયો વર્ડ બને છે? ડિક્શનરી. ઇફ યુ ડોન્ટ હેવ vocabulary
ઇફ યુ ડોન્ટ હેવ વોકેબ્યુલરી, જો તમારી પાસે શબ્દભંડોળ નથી, ઇટ વિલ બી હાર્ડ ટુ સ્પીક ઇંગ્લિશ, તો અંગ્રેજી બોલવું બહુ હાર્ડ બનશે, બહુ મુશ્કેલ બનશે. ત્યારબાદ તમે જોઈ શકો છો ક્વેશ્ચન નંબર 3, હાઉ મેની વર્ડ્સ આર નેસેસરી ફોર સ્પીકિંગ ઇંગ્લિશ. સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. પ્રિય દર્શકો, આ સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, બહુ નેસેસરી, જેનો આન્સર મેં બહુ લોંગ લખ્યો છે. ધ્યાનથી જુઓ. જે સેન્ટેન્સ હું રીડિંગ કરું છું એનો આન્સર જે સમજાવું છું એનું ગુજરાતી યાદ રાખો. હું જે ટ્રાન્સલેશન કરું છું એ યાદ રાખો. જેટલું યાદ રાખશો ત્યારે તમે પોતે પ્રેક્ટિકલ બની શકશો. જો તમે ફર્સ્ટ ટાઈમ મારો વિડીયો જુઓ છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરો. ડેફિનેટલી તમને દરેક વિડીયો જોવા મળશે અને દરેક વિડીયોની નોટિફિકેશન મેળવવા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરો. એન્ડ વોચ માય ઓલ વિડીયોઝ. આઈ રિપીટ અગેન, ફરીથી રિપીટ કરું છું. વોચ માય ઓલ વિડીયોઝ ફ્રોમ સ્ટાર્ટિંગ ટુ એન્ડિંગ એન્ડ અન્ડરસ્ટેન્ડ ધ મિનિંગ ઓફ ઓલ એક્સપ્લેનેશન ઇન ઈચ એન્ડ એવરી વિડીયો. દરેક વિડીયોમાં જે સમજાવટ આપું છું એને ઓબ્ઝર્વ કરો અને સમજો. યોર અન્ડરસ્ટેન્ડિંગ વિલ બી યોર એક્સેલન્સી ઇન ઇંગ્લિશ. તમારી જે સમજદારી છે એ જ તમારો ઉત્તમ ચીજ બનશે. હવે આપણે તો કેટલા શબ્દો જરૂરી છે અંગ્રેજી બોલવા માટે? અંગ્રેજી બોલવા માટે કેટલા શબ્દો જરૂરી છે? આ ક્વેશ્ચન છે. હાઉ મેની વર્ડ્સ આર નેસેસરી ફોર સ્પીકિંગ ઇંગ્લિશ? આન્સર છે ઇનિશિયલી. આનો મતલબ થાય છે શરૂઆતમાં. ઇનિશિયલી ફોર બિંગ ટોકેટિવ, મતલબ વાતોડિયા બનવા માટે ઇન ઇંગ્લિશ લેંગ્વેજ. અંગ્રેજી ભાષામાં વાતોડિયા બનવા માટે એટલીસ્ટ કમસે કમ 1000 to 1500 વર્ડ્સ શુડ બી કેપ્ટ ઇન માઇન્ડ. મતલબ 1500 શબ્દો અથવા 1000 એટલીસ્ટ એટલે કમસે કમ ઓછામાં ઓછા 1000 થી 1500 શબ્દો મગજમાં રાખવા જોઈએ. શુડ બી કેપ્ટ એટલે મગજમાં રાખવા જોઈએ. એન્ડ અને ટોકિંગ એબાઉટ ધ ટોપિક્સ ઓફ ગ્રામર, અને ગ્રામરના ટોપિક વિશે, વ્યાકરણના ટોપિક વિશે વાતો કરતાં ટેન્સીસ, કાર્ડ, વર્બ્સ, ક્રિયાપદો, એડજેક્ટિવ, વિશેષણ, નાઉન, સંજ્ઞા અથવા નામ, એડવર્બ, ક્રિયા વિશેષણ, સિનોનિમ સમાનાર્થી શબ્દો, એન્ડ એન્ટોનિમ વિરોધાર્થી શબ્દો. એન્ટોનિમ એટલે વિરોધાર્થી, ઓપોઝિટ. એન્ડ ફ્રેઝલ વર્ડ. આ બધા આ કમ્પલસરી, મતલબ કમ્પલસરી છે ટુ સ્પીક ઇંગ્લિશ ફ્લુઅન્ટલી. અંગ્રેજી ફ્લુઅન્ટલી બોલવા માટે આ બધા શબ્દો કમ્પલસરી, ફરજિયાત જરૂરી છે. મોસ્ટ નેસેસરી, મોસ્ટ કમ્પલસરી છે. તમારે તૈયાર કરવા જ પડે. સો આપણે આ વિડીયોમાં જે 3 ક્વેશ્ચન મેં ઓલરેડી લખેલા છે ત્યાં સુધી આપણે સમજી ગયા. તો તમને ખ્યાલ આવ્યો છે કે અંગ્રેજીમાં જ્યારે આપણે માઇન્ડમાં ક્વેશ્ચન ઊભો થાય છે કે કેટલા શબ્દો અંગ્રેજી બોલવા માટે જરૂરી છે, કેવી રીતે ઇંગ્લિશની શરૂઆત કરી શકાય, અને કેવી રીતે આપણે જે અંગ્રેજીની બોલવાની શરૂઆત કરવા માટે શું જરૂર પડે છે. જે ફર્સ્ટ ક્વેશ્ચન છે, વોટ ઇઝ રિક્વાયર્ડ ટુ સ્ટાર્ટ સ્પીકિંગ ઇંગ્લિશ. અંગ્રેજી બોલવા માટે શાની જરૂર પડે છે અને કેવી રીતે અંગ્રેજી વાક્યો બનાવવાની શરૂઆત કરવી. તો એના માટેના જે આન્સર છે એ તમારે યાદ રાખવા. જો વિડીયો પસંદ આવે તો શેર કરવાનું, લાઈક કરવાનું ભૂલશો નહીં. ડેફિનેટલી તમને સેટિસ્ફેક્શન મળશે, હેપીનેસ મળશે. એન્ડ આઈ એશ્યોર યુ આર નોટ ગોઈંગ ફાર ફ્રોમ ધ ફેક્ટ એન્ડ રિયાલિટી. એન્ડ ડેફિનેટલી luck and destiny is waiting for you to support and face all the difficulties and get ready to fight this subject. Get ready to fight the problem of English. Just speak with Manoj sir, speak with me, practice with me, listen to me carefully, and definitely you will talk with me in English one day. So keep waiting for the next video.